જય સ્વામિનારાયણ. શિબિર ભુજ મંદિર દ્વારા જે યોજાઈ, દર વર્ષે યોજાય છે એ રીતે 2026માં પણ યોજાઈ. હું લાસ્ટ યર પણ શિબિર એટેન્ડ કરી હતી અને આ વર્ષે પણ શિબિર એટેન્ડ કરી છે. શિબિરથી જે ફાયદો મળે છે એ એક કડી દ્વારા સમજાવી શકાય, ફક્ત ચિંતામણીની, જે નિષ્કુળાનંદ સ્વામી, સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ જે લખી છે. સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાથી સારે કામ, સંત કૃપાથી પામી પૂર્ણ પુરુષોત્તમ ધામ. તો જે શિબિર યોજાય છે એ ભુજના સંતો દ્વારા યોજાય છે અને શિબિર યોજવાનો ઉદ્દેશ એ જ છે કે જીવને ભગવાન ભેળો કઈ રીતે કરવો અને એ સંત સમાગમથી થાય. અને આ કળિયુગમાં સત્સંગ મળવો એ જીવ માટે બહુ દુર્લભ વાત છે. એટલે શ્રી કૃષ્ણ ભગવાન પણ એવું કહે છે કે હું જપ તપ અને બીજા કાર્યોથી આનંદ પામતો નથી કે જેનાથી હું પ્રસન્નતાથી સત્સંગે કરું. તો ગુણાતીતાનંદ સ્વામી પણ, સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી પણ એવું કહેતા કે કરોડો કામ છોડી પોતાનો મોક્ષ સુધારી લેવો. તો શિબિર એટેન્ડ જરૂર કરવી, જેનાથી સંતનો સમાગમ થાય છે, આનંદથી સત્સંગ થાય છે, ભગવાનની વાતો જાણવા મળે છે, ભગવાન ભેળું રહેવાય, ભગવાન તરફ જવાનો એ રસ્તો મળે છે. અને જીવન કેવી રીતે જીવાય, સાર્થક રીતે જીવન કઈ રીતે સાર્થક થાય એનો વ્યવસ્થિત આપણે માર્ગદર્શન મળી રહે છે. તો જરૂરથી શિબિર એટેન્ડ કરો એવી મારી સર્વ હરિભક્તોને વિનંતી છે.